નમસ્કાર મિત્રો, નવરાત્રિ કે કોઈ પણ વાર તહેવારે કે કોઈ શુભ પ્રસંગે આપણે માતાજીને નવી ચૂંદડી ઓઢાડતા હોઈએ છીએ. પરંતુ આ જૂની ચૂંદડીનું કરવું શું? તો આ ચૂંદડીને જ્યાં ત્યાં ફેંકવાના બદલે આજના વિડીયોમાં આપણે આ ચૂંદડીનો ખૂબ જ સરસ એવો ઉપયોગ જોવાના છીએ, જે તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે. તો એ માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં મેં અમુક માતાજીની ચૂંદડી લીધેલી છે. હવે તેમાંથી આપણે જે બે સરખી ચૂંદડી હોય પહેલાં તો તે અલગ કરી લઈએ, અને આવી ચૂંદડી પણ લઈ શકાય. હવે ત્યાર પછી આ ચૂંદડીમાં જે લેસ લાગેલી હોય છે, જે લેસ પટ્ટી હોય, તેને આપણે કાઢી નાખીએ. અહીં મેં આ રીતે બંને ચૂંદડીમાંથી લેસ પટ્ટી કાઢી નાખી છે. ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક પૂઠાનો ટુકડો લેવાનો છે અને તેમાંથી આ રીતે ચોરસ શેપ રેડી કરીએ. આ રીતે આપણે ટોટલ 7 ચોરસ શેપ રેડી કરવાના છે. તો અહીં મેં આ રીતે 7 ટુકડા કરી લીધેલા છે. તો પહેલાં તો બધા જ ટુકડાને સાઈડમાં રાખી દઈએ અને તેમાંથી એક ટુકડો લઈએ. હવે આ જે માતાજીની ચૂંદડી છે તેના પર આ ટુકડો રાખી અને તેનાથી થોડા વધુ પ્રમાણમાં આ ચૂંદડીને કાપીએ. ત્યાર પછી અહીં આપણે ફેબ્રિક ગ્લુનો ઉપયોગ કરીશું અને હવે આ જે પૂઠાનો ટુકડો કાપ્યો છે તેના પર આ માતાજીની ચૂંદડીને કવર કરી દઈએ, ચોંટાડી દઈએ. જુઓ તો કંઈક આ રીતે બનીને રેડી થાય છે. જો તમારા પાસે ગ્લુગન હોય તો તમે ગ્લુગનનો પણ ઉપયોગ કરી શકો છો, તો ફટાફટથી બની જશે. આ રીતે ગ્લુગનથી પણ ચોંટાડી શકાય. કંઈક આ રીતે રેડી કરવાનું છે. તો હવે આપણે જેટલા પણ પૂઠાના ટુકડા રેડી કર્યા છે તે બધા પર આ રીતે આપણે ચૂંદડી લગાવી દઈએ. તો અહીં મેં આ 7 પીસ પર આ રીતે ચૂંદડી લગાવી દીધેલી છે. હવે બીજા બધા જ ટુકડા સાઈડમાં રાખી દઈએ અને એક ટુકડો લઈએ. ત્યાર પછી તમારા પાસે આવી કોઈ પણ સાડીની જૂની લેસ પટ્ટી હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. અહીં આપણે ફરતી કિનારી પર આ પાતળી લેસ પટ્ટી તેમાં ચોંટાડવાની છે. સેમ આ જ રીતે આપણે આ બધા જ ટુકડા પર આ રીતે લેસ પટ્ટીને ચોંટાડી દઈએ. અહીં મેં બધા જ ટુકડા પર આ રીતે લેસ પટ્ટી લગાવી દીધી છે. અહીં મેં 2 ટુકડામાં લેસ પટ્ટી નથી લગાવી, તેમાં આપણે અલગ આઈડિયા જોવાના છીએ. તો તેને સાઈડમાં રાખી દઈએ અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કે એનો આપણે શું આઈડિયા જોવાના છીએ. પહેલાં આપણે આ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી અહીં મેં એક ડેકોરેટિવ દોરી લીધેલી છે. હવે આપણે આ રીતે ચોરસમાં દોરી તેમાં ચોંટાડીએ. આના પછીનો નેક્સ્ટ આઈડિયા છે તે પણ ખૂબ જ સરસ છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ખરેખર તમને એ આઈડિયા પણ પસંદ આવશે. તો આ રીતે આપણે આ બધા જ પીસ પર દોરીને ચોંટાડી દેવાની છે. જુઓ તો અહીં મેં આ રીતે બધા જ પીસ એક સરખા રીતે રેડી કરી લીધેલા છે. ત્યાર પછી અહીં મેં કટ મિરરનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે 4 ચોરસ બોક્સમાં કટ મિરર લગાવી દઈએ. તમારા પાસે શણગારની એવી કોઈ પણ જે વસ્તુ હોય તે તમે લઈ શકો છો, ડેકોરેટિવ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. મેં અહીં જે વસ્તુનો ઉપયોગ કર્યો એ જ વસ્તુ લેવી જરૂરી નથી. ત્યાર પછી આ રીતે જે મોટા આભલા આવતા હોય તેને આ રીતે આપણે સેન્ટરમાં લગાવી દઈએ, જેથી કે ખૂબ જ સરસ લુક આવે. ત્યાર પછી અહીં મેં આ રીતે મલ્ટી કલરમાં જે નાની નાની કોડી આવતી હોય તેનો ઉપયોગ કર્યો છે, તેને પણ લગાડી દઈએ. જુઓ તો કંઈક આ રીતે રેડી કરવાનું છે. હવે આ 5 પીસને આ રીતે આપણે રેડી કરી લઈએ. ત્યાર પછી અહીં આપણે લટકણ બનાવતા શીખીશું. તો તેના માટે મેં અમુક મોતી, અમુક પોમપોમ્સ અને લટકણ લીધેલા છે.
આ રીતે મારા પાસે અમુક જૂના તોરણમાંથી ઘંટડીવાળા લટકણ પડ્યા હતા, તેનો મેં ઉપયોગ કર્યો છે. તો ચાલો આપણે લટકણ બનાવતા શીખીએ. તેના માટે અહીં આપણે સોય દોરો લઈશું અને આ જે લટકણ છે તેને પહેલાં આ રીતે દોરાથી બાંધી દઈએ અને ત્યાર પછી એક પોમપોમ ટાંકીશું. ત્યાર પછી અમુક મોતી ટાંકીશું અને ત્યાર પછી રેડ કલરનું પોમપોમ છે તે ટાંકીશું. તો અહીં આપણે આવું લટકણ બનાવીને રેડી કરવાનું છે. જુઓ આ રીતે. તો આવા આપણે ટોટલ 5 લટકણ બનાવવાના છે. અહીં આપણે 5 પીસ રેડી કર્યા છે તો 5 લટકણ બનાવીશું. તો અહીં મેં ટોટલ 5 લટકણ બનાવી લીધેલા છે. ત્યાર પછી આ પીસ જે બનાવ્યા છે તેને આ રીતે રાખી અને તેના પર લટકણને ચોંટાડી દઈએ. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. એ રીતે આપણે આ બધા જ પીસ પર આ લટકણને ચોંટાડી દઈએ. તો અહીં મેં આ બધા જ પીસમાં આ રીતે લટકણ ચોંટાડી દીધેલા છે. ખૂબ જ સરસ લુક આવી રહ્યો છે. હજુ તો ફાઇનલ લુક બાકી છે, આનાથી પણ ખૂબ સુંદર લાગશે. ત્યાર પછી ચૂંદડીમાંથી જે આપણે લેસ કાઢી નાખી હતી તે લેસનો ઉપયોગ કરવાનો છે. તો અહીં મેં બંને લેસ લઈ લીધી છે અને હવે આપણા દરવાજાનું જેટલું માપ હોય એ માપ પ્રમાણે અહીં આપણે લેસ પટ્ટીને કાપી લઈએ અને આ લેસ પટ્ટીને ડબલ કરી લઈએ. તો તેના માટે ગ્લુગનનો ઉપયોગ કરી શકાય અથવા તો તમે સિલાઈ પણ કરી શકો છો, સોય દોરાથી પણ ટાંકી શકો છો. અહીં મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે અને આ રીતે ચોંટાડી દઈએ. ત્યાર પછી અહીં આપણે જેટલા પણ આ પીસ રેડી કર્યા છે તે પીસને આમાં લગાવવાના છે. તો તેના માટે સોય દોરાનો ઉપયોગ કરી શકાય અથવા તો આ રીતે ગ્લુગનથી પણ ચોંટાડી શકાય. તો અહીં મેં આ લેસ પર બધા જ ચોરસ પીસ રેડી કર્યા હતા તેને ચોંટાડી દીધેલા છે. હવે આ ચોરસ પીસ પર બંને સાઈડ પણ એક્સ્ટ્રા લટકણ લગાવવા માંગતા હોય તો લગાવી શકાય. આવા રેડીમેડ લટકણ આવતા હોય તેને આપણે ચોંટાડી શકાય. તો ચાલો આ ચોરસમાં 2 ખૂણે આપણે આ રીતે આ લટકણને ચોંટાડી દઈએ. તો જુઓ અહીં મેં આ રીતે આ લટકણ તેમાં ચોંટાડી દીધા છે. ખૂબ જ સરસ લુક આવી રહ્યો છે. હવે આ તોરણમાં બીજા આઈડિયાની વાત કરીએ તો આ મોટા આભલાના જગ્યાએ તમે આવા કટ મિરર પણ લગાડી શકો છો તો પણ ખૂબ સુંદર લુક આવે છે. જો આ રીતે નાના નાના મિરર આવતા હોય તે લગાવીએ તો પણ ખૂબ સરસ લાગે. ત્યાર પછી તેના પર આવી જે ડેકોરેટિવ રિંગ આવતી હોય તેને લગાડી શકાય. તો અહીં આપણે માતાજીની ચૂંદડીમાંથી ખૂબ જ સરસ એવું તોરણ બનાવીને રેડી કર્યું છે. જોતા લાગે જ નહીં કે આ ચૂંદડીમાંથી બન્યું હશે. હજુ વિડીયો છોડીને જવાનું નથી, નેક્સ્ટ આઈડિયા જોવાનો બાકી છે. ચાલો આ તોરણને લગાવીને પણ જોઈ લઈએ કેટલું સરસ લાગી રહ્યું છે. કોઈ વિશ્વાસ ન કરી શકે કે આપણે આ માતાજીની ચૂંદડીમાંથી બનાવ્યું હશે. આવું તોરણ જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ ને તો ખૂબ જ મોંઘા ભાવમાં મળતું હોય છે, પરંતુ આને તમે સહેલાઈથી માતાજીની ચૂંદડીમાંથી જ બનાવી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. હવે અહીં આપણે જે 2 ચોરસ પીસ સાઈડમાં રાખી દીધા હતા તેનો ઉપયોગ જોવાના છીએ. તો ફરી અહીં મેં એક લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે લેસ પટ્ટી ફરતે તેમાં ચોંટાડી દઈએ. આ રીતે આપણે બંને ચોરસ પીસ રેડી કરી લેવાના છે.
ત્યાર પછી ફરીથી અહીં આપણે ડેકોરેટિવ દોરીનો ઉપયોગ કરીશું। આ રીતે આપણે ચોરસમાં દોરી તેમાં ચોંટાડી દઈએ। ફરી અહીં આપણે કટ મિરરનો ઉપયોગ કરીશું। આ રીતે કટ મિરર લગાવી દઈએ। બધી જ પ્રોસેસ સેમ છે, થોડી પ્રોસેસ અલગ આવશે। ત્યાર પછી અહીં આપણે શુભ અને લાભ લેવાના છે। હવે અહીં આપણે આમાં સેન્ટરમાં શુભ અને લાભ ચોંટાડીએ। કેટલું સરસ લાગી રહ્યું છે ને। ત્યાર પછી આપણે જે લટકણ તેમાં ચોંટાડ્યા હતા તેવા જ ફરીથી મેં 2 લટકણ બનાવ્યા છે। તે લટકણને અહીં આપણે ચોંટાડીશું। હવે આ શુભ અને લાભને દિવાલમાં ટીંગાડવા માટે અહીં આપણે હેંગરનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતે આપણે તેમાં દોરી ચોંટાડી દઈએ। જુઓ, ખૂબ જ સરસ મજાના શુભ અને લાભ બનીને રેડી છે। તો અહીં આપણે તોરણનો ફૂલ સેટ બનાવીને રેડી કર્યો છે। તોરણ અને સાથે શુભ લાભ ખૂબ જ સરસ લાગી રહ્યા છે। જોતા લાગે જ નહીં કે આ આપણે માતાજીની ચૂંદડીનો ઉપયોગ કરી અને બનાવ્યું હશે। તો માતાજીની ચૂંદડીને જ્યાં ત્યાં ફેંકવાના બદલે આ ઉપયોગ કરવો ખૂબ જ બેસ્ટ ગણાશે। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।